વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. Good morning, friends. In BSc Semester 5, subject Microbiology, Paper 506, Bioprocess Technology, and Unit 3, and Topic A, Stir Tank Bioreactor, Fermenter Design. બરોબર. હવે આપણે જે ફર્મેન્ટરની જનરલ ડિઝાઇન છે એ આ લેક્ચરમાં જોવાની છે, પ્લસ સ્ટર ટેન્ક બાયોરિએક્ટરનું બોડી કન્સ્ટ્રક્શન અને એમાં ક્યાં ફર્મેન્ટરની અંદર ક્યાં પાર્ટ આવેલા હોય છે, પાર્ટનો શું યુઝ છે, ફોર્મ કંટ્રોલ માટે શું હોય છે, પીએચ કંટ્રોલ માટે શું હોય છે, ઓપ્ટિમમ ટેમ્પરેચર કન્ડિશન મેન્ટેન કરવા શું છે, જનરલ બેઝિક ફર્મેન્ટરની અંદર અને સ્ટર ટેન્ક બાયોરિએક્ટરની અંદર ક્યાં શું આઇટમ્સ આવેલી હોય છે એ આ લેક્ચરમાં જોવાનું છે. બરાબર. આપણે યુનિટ 3 અને યુનિટ 1 જે બીએસસી સેમેસ્ટર 5 છે એનો જે પેપર નંબર 506 છે એનો ડી પોર્શન છે, જેમાં યુનિટ 1નો એ અને આનો 3 જોવાનું છે. તો એમાં શું બેઝિક શું છે એ જોઈએ. પહેલાં તો આપણે ક્રાઇટેરિયા કન્સિડર ડ્યુરિંગ ફર્મેન્ટર ડિઝાઇન, એટલે કે જો ફર્મેન્ટરની ડિઝાઇન હોય તો એમાં કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ અથવા તો કેવી વસ્તુને ધ્યાનમાં લઈને ફર્મેન્ટર બનાવવામાં આવે છે. તો બેઝિક ક્રાઇટેરિયા છે કે આટલી વસ્તુ હોય એનાથી શું કહેવાય ફર્મેન્ટર બનાવવાનું હોય છે એને ધ્યાનમાં રાખીને. તો જેમાં પહેલું છે It must be withstand pressure due to large amount of fermenter medium or liquid. હવે એવું ફર્મેન્ટર બનાવવાનું કે જે હાઈ પ્રેશર હોય એને વિસ્ટેન્ડ કરી શકવું જોઈએ. એની કેપેસિટી એવી હોય કે ગમે એવું હાઈ પ્રેશર ટેમ્પરેચર હોય, બરાબર, લાર્જ ફર્મેન્ટરની અંદર. એટલે આપણે જે ફર્મેન્ટર છે એનો યુઝ ક્યાં થાય, ફર્મેન્ટેશનની ઇન્ડસ્ટ્રી હોય લાર્જ એમાઉન્ટમાં એમાં જ કરવાનો હોય. તો હાઈ પ્રેશર ને હાઈ ટેમ્પરેચર અથવા તો સ્ટીમ સહન કરીએ કે અથવા તો વિસ્ટેન્ડ કરીએ કે એવું ફર્મેન્ટર બનાવવાનું હોય. સેકન્ડ, ફર્મેન્ટર મસ્ટ બી કોરોઝન પ્રૂફ, એટલે કે એવી મેટલનો યુઝ કરવાનો જેની અંદર ક્યારેય કોરોઝન ન લાગવું જોઈએ. બિકોઝ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આપણે ફર્મેન્ટરનો યુઝ કરીએ, મીન્સ કે ફર્મેન્ટેશન પ્રોસેસમાં કોઈ પણ જો કોરોઝન અથવા તો બીજા કોઈ ઓર્ગેનિઝમનું કન્ટામિનેશન લાગે તો જે પ્રોડક્ટ આપણે જોતી હોય, બરાબર, એ પ્રોડક્ટ આપણને ના મળે. તો શું યાદ રાખવાનું કે ફર્મેન્ટર મસ્ટ બી કોરોઝન પ્રૂફ, ઇટ વિસ્ટેન્ડ હાઈ પ્રેશર. થર્ડ, fermenter material from which fabricant should not liberate any toxic ion in the inoculum. હવે જ્યારે ઇનોક્યુલમ થતો હોય ત્યારે કોઈ પણ હાઈ અથવા ટોક્સિસિટી પ્રોડ્યુસ કરે એવા ફેબ્રિક્સનો યુઝ નહીં કરવાનો, એવા ઓર્ગેનિઝમનો નહીં. અથવા તો ફર્મેન્ટરનું જે મટીરિયલ જે બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ અથવા તો જે આગળ જોઈએ આપણે જે વસ્તુ જોઈએ એ કેવી હોય, નોન ટોક્સિક હોવી જોઈએ, જેનાથી નોન ટોક્સિક પ્રોડક્ટ ન બનવી જોઈએ. ફિફ્થ, ફર્મેન્ટર મસ્ટ હેવ એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ. હવે એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ આપણે આગળ જોવાની જ છે, જેમાં શું હોય કે અંદરની વસ્તુ બહારની વસ્તુ અંદર ન જવી જોઈએ એવા એસેપ્ટિક ઓપરેશન એટલે કે એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ એડ કરેલી હોય છે, જ્યાંથી આપણે અંદર એડ કરીએ શકીએ. બરાબર. ફોર કન્ટિન્યુઅસ સ્ટરિંગ ડિવાઇસ નેમ એજિટેટર ઇઝ રિક્વાયર્ડ. ગમે ત્યારે શું કહેવાય ફર્મેન્ટર હોય એની અંદર એજિટેટર શાફ્ટ, જે આપણે આ ક્રાઇટેરિયા આગળ જોવાના જ છે ઇન ડિટેલ. તો શું છે એજિટેટર હોય છે એ બધાય ફર્મેન્ટરની અંદર ઓલરેડી ફિટ હોવું જોઈએ, જેનાથી કન્ટિન્યુઅસ મિક્સિંગ થતું રહે અથવા તો સ્ટરિંગ થતું રહે. અધર ડિવાઇસ સચ એઝ ફોર્મ બ્રેકર ઓર એન્ટી ફોમિંગ એજન્ટ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે એન્ટી ફોમિંગ એજન્ટ એટલે કે જે આપણે ફર્મેન્ટર હોય કન્ટિન્યુઅસ મિક્સિંગ થતું હોય કોના દ્વારા, જે આપણું એજિટેટર શાફ્ટ છે અથવા તો એજિટેટર છે એના દ્વારા કન્ટિન્યુઅસ શેકિંગ થતું હોય, જેના દ્વારા ફોર્મ એટલે પ્રેસિપિટેડ ઉપર જે જમા થાય છે, તો એને બ્રેક કરવા માટે બેફલ્સ જેવા એન્ટી ફોમિંગ એજન્ટનો યુઝ કરવાનો. ટેમ્પરેચર પ્રોબ એન્ડ પીએચ પ્રોબ ઇઝ રિક્વાયર્ડ. ટેમ્પરેચર માટેના પ્રોબ હોય છે અને પીએચ માટેના પ્રોબ હોય એ ધ્યાન રાખવાનું. સેમ્પલિંગ પોઈન્ટ નેસેસરી છે. જ્યારે પ્રોડક્ટ બનાવીએ ત્યારે એક સેમ્પલિંગ પોઈન્ટ એડ કરવો પડે, બરાબર. વારાઘડીએ સેમ્પલ લેવાનું, આપણે પ્રોડક્ટ બનતી હોય, બરાબર, એટલે સેમ્પલ લેવા માટે સેમ્પલિંગ પોઈન્ટ એટેચ કરેલો હોવો જોઈએ ફર્મેન્ટરની અંદર. ધ ચેક ધી પ્રોડક્ટ ડિફરન્ટ ઇન્ટરવલ ટુ ચેક ધ પ્રોડક્ટ. ડ્રેનિંગ પોઈન્ટ,
કે આપણે પ્રોડક્ટ બની ગઈ છે તો એને કઈ રીતે મીડિયમને અથવા તો કઈ રીતે એડ કરવું, કઈ રીતે એક્સટ્રેક્ટ કરવું, એના માટે ડ્રેનિંગ પોઈન્ટ એટ ધી એન્ડ ઓફ ફર્મેન્ટર પ્રોસેસ વિથડ્રો ધી મીડિયમ ફ્રોમ ધી ડ્રેનિંગ પોઈન્ટ. એટલે કે લાસ્ટમાં જે પ્રોડક્ટ બની ગઈ આપણી, બરોબર, તો એને વિસ્ટેન એટલે કે એક્સટ્રેક્ટ કરવા માટે ડ્રેનિંગ પોઈન્ટ એટેચ હોવો જોઈએ. ફીડ વેસલ ઓર સીલ ટેન્ક શુડ બી પ્રિવેન્ટ ઇન ફર્મેન્ટર. હવે પ્રોડક્ટ બની ગઈ તો એવા વેસલ જે ઓલરેડી ફર્મેન્ટરની જોડે એટેચ હોય એવા ફર્મેન્ટરની અંદર જ તે શું કહેવાનું એનું ફીડ કરવાનું હોય છે. આ જનરલ ક્રાઇટેરિયા છે કે ફર્મેન્ટર આવું હોવું જોઈએ, એટલી વસ્તુ હોવી જોઈએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ જનરલ ડિઝાઇન ઓફ ફર્મેન્ટર. જનરલ ડિઝાઇન ઓફ ફર્મેન્ટર. તો પહેલાં ફર્મેન્ટરની ડેફિનેશન ખબર હોવી જોઈએ. ફર્મેન્ટર શું છે? તો જે ફર્મેન્ટેશન પ્રોસેસ કરતું હોય જે ડિવાઇસ એને ફર્મેન્ટર કહેવાય. ડિવાઇસ ઓર એપરેટસ ઇન વિચ ફર્મેન્ટેશન ઇઝ કેરીડ આઉટ. જેના દ્વારા આપણી ફર્મેન્ટેશન પ્રોસેસ થતી હોય એ ઇન્સ્ટ્રુમેન્ટને ફર્મેન્ટર કહેવાય. ફોર ફર્મેન્ટેશન ડિઝાઇન ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ એક્સટ્રેક્ટ ઇન વેરિયસ ફિલ્ડ. ઘણી જગ્યાએ યુઝ થાય. બટ નાવ ડેઝ ફોર લાર્જ સ્કેલ production it is necessary to maintain the optimum condition and aseptic operation is carried out. પહેલાં શું થતું, આપણે કુકરની અંદર પણ ફર્મેન્ટેશન થઈ જતું, પરંતુ હવે લાર્જ સ્કેલ છે, બરોબર, પ્રોડક્શન કરવું હોય તો એની માટે અલગ અલગ એસેપ્ટિક કન્ડિશન મેન્ટેન કરવી જોઈએ, ઓપ્ટિમમ કન્ડિશન મેન્ટેન કરવી જોઈએ. તો એના માટે આપણે લાર્જ સ્કેલ માટે અલગ ફર્મેન્ટર બનાવવું જરૂરી છે. ફર્સ્ટ ટાઈમ ધી લાર્જ સ્કેલ એરોબિક ફર્મેન્ટર વોઝ યુઝ ઇન સેન્ટ્રલ યુરોપ ઇન 1930. પહેલી વખત 1930માં સેન્ટ્રલ યુરોપમાં આનો યુઝ થતો. હવે ફિગર છે એની જનરલ ડિઝાઇન કઈ કઈ વસ્તુ છે એટેચ થયેલી એની જોડે. સ્ટર ટેન્ક બાયોરિએક્ટરની બી સેમ હશે, બરાબર. તો શું શું હોય છે જનરલ ફર્મેન્ટરની અંદર જોઈએ. એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ. અહીંથી આપણે શું કરવાનું છે, આપણું જે ઇનોક્યુલમ મીડિયમ તૈયાર છે, એક સાઈડ ઓર્ગેનિઝમ ઇનોક્યુલેશન, એ જેનું કન્ટિન્યુઅસ જેનું ફર્મેન્ટેશન કરવાની છે એ બધી વસ્તુ એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપથી એડ કરવાની છે. પછી શું છે, સ્ટરર શાર્પ સીલ છે. સ્ટરર શાર્પ સીલ એટલે કે અહીંથી કોઈ પણ ઓર્ગેનિઝમ અંદર ન જાય, અહીંયા બી કોઈ બી ઓર્ગેનિઝમ અંદર કે અંદરનું બહાર ન આવે એ માટે હોય છે. સ્ટરર મીન્સ કે જેનો યુઝ શેના માટે થાય, કન્ટિન્યુઅસ મિક્સિંગ માટે. એટલે કે જે આ જે નીચેનું શાર્પ છે જેના દ્વારા શું થશે, જે ક્લોકવાઇઝ છે એ ટર્ન થશે, બરાબર છે. બે વસ્તુ આવી છે, કઈ કે એસેપ્ટિક ઇનોક્યુલેશન પાઇપ, સ્ટરર ટાઈપ. હવે ઇમ્પેલર શાફ્ટ. તો જેનો યુઝ શું છે કે જે શું કહેવાય ક્લોકવાઇઝ રોટેશન લેશે, જેના દ્વારા શું થશે, શેકિંગની પ્રોસેસ થશે, અને શેકિંગ થશે એમ ઓક્સિજન ઓર્ગેનિઝમ વધુ લેશે અને એનો ગ્રોથ બેસ્ટ થશે, બરાબર. હવે બેફલ્સ મેઇન વર્ક છે બેફલ્સનું. બેફલ્સનું વર્ક શું છે, એન્ટી ફોમિંગ એજન્ટ તરીકે. એનું રીઝન છે, જ્યારે આ ઇમ્પેલર શાફ્ટ છે, સ્ટરલ શાફ્ટ, એ કન્ટિન્યુઅસ ક્લોકવાઇઝ ફરશે, બરાબર. તો એના દ્વારા શું થશે કે ફોર્મ ક્રિએટ થશે અહીંયા ઉપરની સાઈડ. એ ફોર્મ ક્રિએટ ન થાય, આ ફોર્મ ક્રિએટ ન થાય અહીંથી તો એને માટે અહીંયા સાઈડમાં બેફલ્સ લગાવેલા હોય છે. બેફલ્સની મદદથી શું થશે, જે ફોર્મ જે બનતું હોય એ અહીંયા બેફલ્સ આ જે મીડિયમ આની ટકરાશે અને શું એનું ફોર્મ થતું હોય છે એ બંધ થશે. સેમ્પલિંગ પોઈન્ટ છે ઓલવેઝ જરૂરી છે, કારણ કે પ્રોડક્ટ બનતી હોય એને અમુક ટાઈમ પીરિયડે શું કરવાનું હોય છે, એનું સેમ્પલ લેવાનું હોય છે. તો સેમ્પલિંગ પોઈન્ટ આપેલા હોય છે. ઇમ્પેલર હોય છે, સ્ટરર એર લાઇન હોય છે, અહીંથી એર ઇનોક્યુલર. હવે એર જે એરોબિક એર છે, એરોબિક ઓર્ગેનિઝમનું જ્યારે ફર્મેન્ટેશન કરવાનું હોય ત્યારે નેસેસરી છે કે ઓક્સિજન એને આપવો જરૂરી છે. તો આ સ્ટરાઇલ એરલાઇન જે ફિટ કરેલી હોય, જેમાંથી નીચેથી ઉપરની તરફ એર વહેતી હોય, જેનો બેનિફિટ શું થાય, ઓર્ગેનિઝમ બેસ્ટ ગ્રો થાય, બરાબર છે. પછી એર સ્પ્રાઝર, એ તો અહીંયા સ્પ્રાઝર છે જેના દ્વારા શું થશે, એર અંદર જશે. ઇમ્પેલર શાફ્ટ ડ્રેનિંગ પોઈન્ટ. હવે આની અંદર શું થશે, એક ફોર એક્ઝામ્પલ આપણી કોઈ પણ એક પ્રોડક્ટ છે, બરાબર છે. પ્રોડક્ટ આપણે અહીંથી એડ કરવાની છે. હવે સેકન્ડ છે આની અંદર એડ થઈ ગઈ પ્રોડક્ટ, તો કેટલા માટે 24 અથવા તો 72 અવર્સ માટે એને શું કરવાનું છે, ફર્મેન્ટેશન કરવાનું. તો 72 અવર માટે આ બધી પ્રોસેસ છે એ શરૂ રહેશે. એ ડ્રેનિંગ એનો ટાઈમ પીરિયડ શું કહેવાય, એનું સેમ્પલિંગ ટાઈમ પીરિયડ લેવાનું આવશે. એર એની રીતે પાસ થતી રહેશે. આ ફોર્મ ક્રિએટ નહીં થવા દે કોણ, બેફલ્સ. ઇમ્પેલર છે એના દ્વારા કન્ટિન્યુઅસ મિક્સિંગ થતું રહેશે, અહીંથી એર મળતી રહેશે. અને લાસ્ટમાં હવે આપણી પ્રોડક્ટ બની ગઈ છે, બરાબર, આપણને ખબર પડી ગઈ પ્રોડક્ટ બની ગઈ છે. તો ડ્રેનિંગ પોઈન્ટ,
જે ડ્રેનિંગ પોઈન્ટનો વર્ક શું છે, ત્યાંથી આપણી પ્રોડક્ટ એક્સટ્રેક્ટ કરીને અલગ વેસલમાં લેવાની હોય છે, બરાબર. આ અહીંયા એનો ડ્રેનિંગ પોઈન્ટ છે જ્યાં આપણી પ્રોડક્ટ મળી જશે. આ જનરલ ડિઝાઇન છે ફર્મેન્ટરની, અને સ્ટર ટેન્ક બાયોરિએક્ટરની સેમ ડિઝાઇન છે. હવે નેક્સ્ટ પહેલું હતું એસેપ્ટિક ઓપરેશન. જો આ એસેપ્ટિક ઇનોક્યુલેશન છે એ એસેપ્ટિક ઓપરેશનનો પાર્ટ છે કે એસેપ્ટિક ઓપરેશન શું હશે. ઇટ ઇન્વોલ્વ ધી પ્રોટેક્શન અગેન્સ્ટ કન્ટામિનેશન. જે કન્ટામિનેશન નહીં થવા દે એની સિવાય ક્યાંયથી આપણે ઓર્ગેનિઝમ એડ કરી નહીં શકીએ અથવા તો એક્સટ્રેક્ટ નહીં કરી શકીએ, બરાબર. ઇટ ઇન્વોલ્વ્સ ધી પ્રોટેક્શન અગેન્સ્ટ કન્ટામિનેશન. ઇટ મેઇનલી ઇન્વોલ્વ્સ ઓફ, એની અંદર શું ઇન્વોલ્વ હોય, એસ્કેપ ઓફ વાયેબલ સેલ્સ ફ્રોમ ધી ફર્મેન્ટર. એટલે કે જે ફર્મેન્ટરની અંદરથી આ ફર્મેન્ટરની અંદર જે સેલ્સ એડ કરવાનો હોય, માઇક્રોબ્સ ફ્રોમ આઉટસાઇડ ડુ નોટ એન્ટર ઇન ધી ફર્મેન્ટર. આઉટસાઇડના જે ઓર્ગેનિઝમ છે એ અંદર એન્ટર ન થઈ શકે. એ ધ્યાન કોને, એસેપ્ટિક ઓપરેશન દ્વારા નક્કી કરવાનું હોય. સેકન્ડ છે બોડી કન્સ્ટ્રક્શન. મટીરિયલ ફોર બોડી કન્સ્ટ્રક્શન ઓફ ફર્મેન્ટર. કયા છે બોડી કન્સ્ટ્રક્શન? ઇન ફર્મેન્ટેશન વિથ strict aseptic requirements, it is important to select material that can withstand repeat steam sterilization cycle. On a small scale, it is possible to use glass and stainless steel. Glass is useful because it gives smooth surface, is non-toxic, corrosion proof, and it is usually easy to examine the interior of vessels. હવે આપણે સ્મોલ સ્કેલ જ્યારે પ્રોડક્શન કરતા હોય ત્યારે એનું બોડી કન્સ્ટ્રક્શન કેવું હોવું જોઈએ? તો કે મોસ્ટલી સ્મોલ સ્કેલ પ્રોડક્શન થતો હોય ત્યારે મોસ્ટલી શેનો યુઝ થાય? ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલનો. તો જેમાંથી ગ્લાસ બેસ્ટ છે એનું રીઝન છે કોરોઝન પ્રૂફ હોય છે, નોન ટોક્સિક હોય છે, અને આપણે ઇઝીલી અંદર જે પ્રોસેસ થતી હોય ઇઝીલી આપણે ઓબ્ઝર્વેશન કરીએ. કે સેકન્ડ છે સ્ટેનલેસ સ્ટીલ. એ મોસ્ટલી લાર્જ સ્કેલમાં યુઝ થઈ છે, બરાબર. કન્ટિન્યુઅસ ઓફ ફર્મેન્ટર ડિપેન્ડ ઓન સ્કેલ. સ્મોલ સ્કેલ ફર્મેન્ટર અને લાર્જ સ્કેલ. હવે બોડી કન્સ્ટ્રક્શન ઓલવેઝ કોની ઉપર ડિપેન્ડ હોય? જો આપણે પ્રોડક્ટ ઉપર એક તો ડિપેન્ડ હોય કે પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીની છે, સ્મોલ લેવલની છે, લાર્જ લેવલની છે. જો સ્મોલ પ્રોડક્ટ, સ્મોલ ફર્મેન્ટેશન અથવા તો સ્મોલ ઇન્ડસ્ટ્રી હોય તો એમાં કયું સ્મોલ સ્કેલ ફર્મેન્ટરનો યુઝ થાય. એઝ વેલ એઝ લાર્જ સ્કેલ ફર્મેન્ટર ક્યારે યુઝ થાય? જ્યારે આપણે લાર્જ એમાઉન્ટમાં પ્રોડક્ટ બનાવવાનું હોય ત્યારે ફર્મેન્ટેશન એનું કરવાનું હોય ત્યારે લાર્જ સ્કેલ ફર્મેન્ટરનો યુઝ થાય. તો આપણે પહેલાં જોઈએ સ્મોલ સ્કેલ ફર્મેન્ટર. સ્મોલ સ્કેલ ફર્મેન્ટર મેડ અપ ઓફ ગ્લાસ, તે હેવ સ્મૂથ. હવે એની સરફેસ સ્મૂથ હોય એટલે ફોર્મિંગ એજન્ટ બી ફોર્મ પણ ક્રિએટ નહીં થાય, નોન ટોક્સિક હશે. 2 types of glass fermenter are found. ગ્લાસ વેસલ વિથ ટોપ ફ્લેશ કેરિંગ પ્લેટ. એટલે કે આ જે જનરલ ડિઝાઇન છે સ્મોલ સ્કેલ ફર્મેન્ટરની, બરોબર છે. જેમાં શું છે અહીંયા અહીંથી એસેપ્ટિક પોઈન્ટ ને બધું હોય અને નીચે આપણે જોઈ શકીએ છીએ ગ્લાસનું છે એટલે અંદરનું મટીરિયલ આપણે જોઈએ કે આ લેબ લેવલે યુઝ થાય છે. ગ્લાસ વેસલ વિથ ટોપ કેરિંગ પ્લેટ. એટલે કે અહીંયા આ જે કેરિંગ પ્લેટ છે એ ઉપરની સાઈડ હોય. અને સેકન્ડ વન એ છે this vessel containing stainless steel plate at the top as well as the bottom. So cost of fermenter 50% more than those with just a top plate sterile in situ. એટલે કે શું કહેવા માગે છે કે આ જે પ્લેટ છે સ્ટેનલેસ સ્ટીલની છે કે એની 50% જે પ્રોડક્ટ શું કહેવાય 50% હિસ્સો છે જે બનાવવાનો એ કોના દ્વારા લાગે છે? આના દ્વારા, સ્ટેનલેસ સ્ટીલના દ્વારા, બરાબર, ટોપ પ્લેટના દ્વારા. હવે આજે બેઝિક હતું સ્મોલ સ્કેલ ફર્મેન્ટર. હવે લાર્જ સ્કેલ ફર્મેન્ટર મેઇન છે. લાર્જ સ્કેલ મીન્સ ધી સ્કેલ વેર લાર્જ એમાઉન્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ. સો ફોર ધેટ લાર્જ સાઇઝ ફર્મેન્ટર યુઝ. હવે લાર્જ એમાઉન્ટમાં પ્રોડક્ટનો યુઝ કરવાનો હોય એટલે ઓબ્વિયસલી લાર્જ સ્કેલ ફર્મેન્ટરનો યુઝ થાય. મેઇનલી શેના દ્વારા બનેલી હોય છે? સ્ટેનલેસ સ્ટીલ. અને મેજોરિટી શેનો યુઝ થાય છે? SS316 ફર્મેન્ટર, એલોયડ મેડ ફર્મેન્ટેટર યુઝ ઓન લાર્જ સ્કેલ. હવે HH316 ફર્મેન્ટર છે એ શેનું બનેલું હોય? મેડ ઓફ ડિફરન્ટ મેથલ્સ. કઈ છે? હાઇડ્રસ ઓક્સાઇડ, મોલિબ્લેડનમ અને ટંગસ્ટન અને સિલિકોનની, બરાબર. આ જનરલી એસેપ્ટિક ઓપરેશન હતું જે લાર્જ સ્કેલમાં કઈ રીતે છે, સ્મોલ સ્કેલમાં કઈ રીતે છે. પહેલું હતું એસેપ્ટિક ઓપરેશન, સેકન્ડ હતું એ બોડી કન્સ્ટ્રક્શન, અને થર્ડ ટેમ્પરેચર કંટ્રોલ. ફર્મેન્ટર બનાવ્યું છે લાર્જ હોય કે સ્મોલ હોય પણ એની અંદર ટેમ્પરેચર કઈ રીતે કંટ્રોલ થાય તો શું છે? ઇન ડિઝાઇન ઓફ ફર્મેન્ટર ધેર મસ્ટ બી પ્રોવિઝનલ ફોર
ટેમ્પરેચર કંટ્રોલ વિચ વિલ ઇફેક્ટ ધી ડિઝાઇન ઓફ ફર્મેન્ટર બોડી. શું હોય છે? જે ફર્મેન્ટર બોડી હોય, ટેમ્પરેચર અરાઇઝ ડ્યુ ટુ મેટાબોલિક એક્ટિવિટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, એજિટેશન ઓર વિગ્રસ મિક્સિંગ. ટેમ્પરેચર ઇઝ મેન્ટેન બાય ટુ ડિફરન્ટ મેટર, હીટિંગ એન્ડ કુલિંગ. હવે આપણને ખબર છે, બરાબર, ફર્મેન્ટર મીડિયમ આપણે એડ કરી દીધું તો માઇક્રોબિયલ એક્ટિવિટી થશે અંદર. માઇક્રો ઓર્ગેનિઝમ ફર્મેન્ટરની અંદર ઓક્સિજનની લેવેજ કરશે, કાર્બન ડાયોક્સાઇડ મૂકશે અથવા તો ઓક્સિજનનો યુઝ કરશે અને મેટાબોલિક એક્ટિવિટી કરશે. અને કન્ટિન્યુઅસ આપણે કોઈ પણ વસ્તુને શેકિંગ કરીએ તો એ ઓબ્વિયસલી હીટ જનરેટ કરે. તો એની માટે બે વસ્તુ યુઝ થાય, એક હીટિંગ કોઇલનો અને કુલિંગ કોઇલનો. કુલિંગ કોઇલનો શું હોય? જ્યારે આપણે ટેમ્પરેચર કૂલ કરવું હોય ત્યારે, અને જ્યારે હીટિંગ કોઇલનો ક્યારે યુઝ થાય? જ્યારે ટેમ્પરેચર આપણે લો કરવું હોય ત્યારે. તો આપણે આગળના ઓલામાં જોયું છે સ્ટરીલાઇઝેશનમાં કે એમાં હીટિંગ કોઇલને ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ કઈ રીતે હીટ આપે છે, કઈ રીતે કુલિંગ કોઇલનો યુઝ થાય છે, એ જ રીતે આમાં હોય છે, બરાબર. એટ સ્મોલ સ્કેલ ટેમ્પરેચર ઇઝ કંટ્રોલ બાય થર્મોસ્ટેટિકલી કંટ્રોલ વોટર બાથ. સ્મોલ સ્કેલમાં તો આપણને ખબર જ છે, બરાબર, વોટર બાથની અંદર જ તે નાનું તો આપણું જે ફર્મેન્ટર છે એ મૂકી દે. એટ ધી લાર્જ સ્કેલ ટેમ્પરેચર ઇટ ઇઝ કંટ્રોલ બાય ઇન્ટરવલ કોઇલ હીટિંગ જેટિંગ સિલિકોન રબર jacket through which water is circulated. Cooling is maintained by spraying cold water or by using cooling jacket. આ આપણે સ્ટરીલાઇઝેશનમાં જોયું છે કે કઈ રીતે આપણો મીડિયમ છે સ્ટરાઇલ થાય હીટિંગ કોઇલથી. તેનું સેમ એ જ પ્રિન્સિપલ અહીંયા એ લોકોએ એડ કર્યો છે. હવે ટેમ્પરેચર જોયું, પછી પીએચ કંટ્રોલ. પીએચ કંટ્રોલ ઇઝ અચાઇવ બાય એડિશન ઓફ એસિડ ઓર ઓબ્વિયસલી એસિડિક અથવા તો આલ્કલિનિટી એડ કરીને પીએચ કંટ્રોલ થાય. પીએચ પ્રોપ ઇઝ પ્રેઝન્ટ ઇન ફર્મેન્ટર ડિઝાઇન. પીએચ પ્રોપ પણ પ્રેઝન્ટ હોય, જે આપણે ફિગરમાં જોયું છે. હવે મેઇન છે એજિટેશન ઓર એરેશન. હવે એજિટેશન અને એરેશન છે એ મેઇનલી ત્રણ વસ્તુથી થાય. એનું કંટ્રોલ થાય, ફોર્મ કંટ્રોલ થાય અને સ્પાર્ઝરની મદદથી, બરાબર. ધેર આર 3 ઇક્વિપમેન્ટ આર યુઝ: એજિટેશન, સ્પાર્ઝર અને બેફલ્સ. એજિટેશન મીન્સ કન્ટિન્યુઅસ મિક્સિંગ ઓફ કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ ઇનસાઇડ ધી ફર્મેન્ટર. હવે ફર્મેન્ટરની અંદર જે વસ્તુ છે એનું કન્ટિન્યુઅસ મિક્સિંગ કરવાનું કામ કોનું હોય છે? એજિટેશનનું હોય છે. હવે આપણને એમ થશે એજિટેશન એન્ડ એરેશન, બરાબર. તો એરેશન એ શું છે? એક પ્રોસેસ છે જે કોના દ્વારા થઈ છે, જેમાં શું હોય છે કે આપણું મીડિયમ છે એને એર એડ કરવાનો. એરેશન ઉપરથી નામ ખબર પડે. અને એજિટેશન એટલે કન્ટિન્યુઅસ મિક્સિંગ. એજિટેશન મીન્સ કન્ટિન્યુઅસ મિક્સિંગ. હવે મેન્ટેન યુનિફોર્મ એન્વાયરમેન્ટ થ્રુ ધી ફર્મેન્ટર. હવે જે કોઈ પણ શું કહેવાય વસ્તુ અંદર ફર્મેન્ટરની અંદર એડ કરી છે એનું કન્ટિન્યુઅસ મિક્સિંગ કરવાની પ્રોસેસને શું કહેવાય? એજિટેશન. એજિટેશન કોના દ્વારા થાય છે? તો કે એજિટેશન જે પ્રોસેસથી થાય એને શું કહેવાય? એજિટેટર કહેવાય. શું? એજિટેટર. અલગ અલગ ટાઈપના એજિટેટર છે જે આપણે જોઈ શકીએ છીએ. ડિસ્ક ટર્બાઇન છે, વન હેડ ડિસ્ક ટર્બાઇન છે, પછી ક્યુ છે ઓપન ટર્બાઇન છે, અને વેરિયેબલ પીચમાં મરાઇન પ્રોપેલર છે. જે આ 4 ફર્મેન્ટર છે, આ ચાર એજિટેટર છે એ ક્યાં એટેચ થયેલા હોય? એજિટેટર શાફ્ટની નીચે શું એડ કરેલા હોય. તો એના નામ ઉપરથી જ ખબર પડે કે ટર્બાઇન છે, ડિસ્ક ટર્બાઇન છે, વાનેટ ડિસ્ક છે અને મરાઇન પ્રોપેલર છે. એ ડિપેન્ડ છે કે કયું એજિટેટર ક્યારે યુઝ કરવું. એ કોના ઉપર ડિપેન્ડ છે? કે પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ છે કે ક્યારે આ પ્રોડક્ટનો યુઝ થાય. આમાં અંદરની સાઈડ શાફ્ટ આવેલા હોય છે, આમાં બહારની સાઈડ આવેલા હોય છે. આમાંય બહારની સાઈડ હોય પણ એની હારે અટેચ થયેલું હોય છે. અને મરાઇન પ્રોપેલર. આ 4 ટાઈપના એજિટેટરનો યુઝ ક્યાં થાય? એજિટેશન પ્રોસેસમાં. હવે એરેશન સિસ્ટમ. પહેલું હતું એજિટેશન. તો એજિટેશન કોના દ્વારા થતું? આ 4 ડિસ્ક ટર્બાઇન, વાનેટ ડિસ્ક, પછી મરાઇન પ્રોપેલર દ્વારા અને ઓપન ટર્બાઇન દ્વારા. જ્યારે એરેશન સિસ્ટમ મીન્સ કે હવા કઈ રીતે આપવી, એટલે કે શું કહે એર કઈ રીતે આપણે પાસ કરવી મીડિયમની અંદર. તો એરેશન માટે જે શું કહેવાય જે આઇટમ્સ યુઝ થાય એને સ્પાર્ઝર કહેવાય. તો ઇન્ટ્રોડ્યુસ એર ઇન્ટુ લિક્વિડ ઓફ ફર્મેન્ટર. 3 બેઝિક ટાઈપ્સ ઓફ સ્પાર્ઝર આર યુઝ: પોરસ સ્પાર્ઝર, ઓરિફાઇડ સ્પાર્ઝર અને નોઝલ સ્પાર્ઝર. અને કમ્બાઇન સ્પાર્ઝર એજિટેટર આવેલું હોય છે, જેમાં સ્પાર્ઝર એવું હોય અને એમાંથી હવાઈ આવતી હોય છે અને કન્ટિન્યુઅસ મિક્સિંગ થતો એવું આવે. અને કમ્બાઇન સ્પાર્ઝર એજિટેટર કહેવાય. જે 3 બેઝિકમાં પોરસ સ્પાર્ઝર છે, ઓરિફાઇડ સ્પાર્ઝર છે અને નોઝલ. અ પરફોર્મેબલ પાઇપ છે
પરફોરેટેડ પાઇપ છે અને નોઝલ સ્પાર્જરમાં અનઓપન ઓર પાર્ટિક્યુલ ક્લોઝ પાઇપ આવેલી હોય છે, બરાબર. હવે એમાંથી છે પેલું પોરસ સ્પાર્જર. તો પોરસ સ્પાર્જરમાં ધી પોરસ સ્પાર્જર ઓફ સિન્ટરેટ ગ્લાસ, સિરામિક ઓર મેટલ has been used primarily on a laboratory scale in non-agitated vessel. The bubble size produced from such a sparger is always 10 to 100 times larger than the pore size of aeration block. There is also the problem of the fine holes become blocked by growing of the microbial culture. ઓબ્વિયસલી છે કોઈ પણ સ્પાર્જર છે એની અંદર નાના નાના હોલ્સ આવેલા હોય, બરાબર છે. હોલ્સની અંદરથી આપણે એરને આપણે પાસ કરવાની હોય છે, જે ઓર્ગેનિઝમ લેતા અમુક ટાઈમ શું થાય, જે હોલ્સ હોય નાના એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ એડ થઈ જાય અને બ્લોક થવાના ચાન્સીસ વધુ રહે છે. આ છે પોરસ સ્પાર્જર. Second છે orifice sparger. In small stir fermenter, the perforated pipe were arranged below the impeller in the form of cross or rings, approximately 3 quarts of the impeller diameter. It most designed the air holes were drilled on the undersurface of the tube, making up to the ring or cross. જે આપણે જનરલ ડિઝાઇન જોઈએ એમાં જે સ્પાર્જર એડ થયું એ કયું ઓરિફાઇસ સ્પાર્જર. સ્ટર ટેન્ક બાયોરિએક્ટરમાં શેનો યુઝ થાય, ઓરિફાઇસ સ્પાર્જરનો યુઝ થાય છે, બરાબર છે. આ એક યાદ રાખજો. નોઝલ સ્પાર્જર ફિગરમાં જોયું છે, નોઝલની ટાઈપ. મોડર્ન મિકેનિકલ સ્ટર્ડ ફર્મેન્ટર યુઝ સિંગલ ઓપન એર પાર્ટિકલ ક્લોઝ પાઇપ, આઈડિયલી પોઝિશન સેન્ટ્રલી બિલો ઇમ્પેલર. ઇમ્પેલર પાઇપ છે એની નીચે જ એક્ઝેક્ટલી મૂકેલી હોય છે. નો ક્લોટિંગ ઓર નો પોલ. હવે આનું એક મેઇન બેનિફિટ શું છે, આમાં હોલ્સનો એક જ સિંગલ હોલ હોય જેના દ્વારા શું થશે કે બ્લોક થવાના ચાન્સીસ જ નહીં રહે, સાઈડમાંથી હશે એટલે, બરાબર. આ જે ફિગરમાં બતાવ્યું છે એ રીતે. હવે combined sparger or agitator. On a small scale development, the combination of sparger agitator design, introducing the air via a wall agitator shaft and emitting it through holes drilled in the disc between the blades. It connected to the base of the main shaft. The design gives good aeration in a baffled vessel when the agitator is operated at the range of RPM. In this case, the air is introduced via a whole agitator shaft. કમ્બાઇન છે સ્પાર્જર એજિટેટરનો, એટલે કે એવું શું કહેવાય, સ્પાર્જરને એજિટેશન બે ભેગું ફિટ કરેલું હોય જેની અંદરથી હવા બી જતી હોય અને કન્ટિન્યુઅસ મિક્સિંગ થતું હોય. એનો ડાયામીટર 1 dm હોય છે અને શું હોય છે કે બ્લેડ્સની બીટ વચ્ચે ગોઠવેલી હોય છે ડિસ્ક. હવે બેફલ્સ એન્ટી-ફોમિંગ એજન્ટ તરીકે એટલે કે યુઝ કરીએ કે જે ફોર્મ ક્રિએટ થાય એને તોડવા માટે બેફલ્સનો યુઝ થાય. ફોર બેફલ્સ આર નોર્મલી ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ એજિટેટેડ વેસલ ઓફ ઓલ સાઇઝ ટુ પ્રિવેન્ટ અ વોર્ટેક્સ એન્ડ ધી ઇમ્પ્રૂવ એરેશન એફિશિયન્સી. જે ઓલા વોર્ટેક્સ ફોર્મ થતા હોય, બરાબર છે, ડ્યુરિંગ એજિટેશન અથવા તો એરેશન, તો એ કોના દ્વારા શું કે પ્રિવેન્ટ થઈ છે, બેફલ્સ દ્વારા. બેફલ્સ આર મેટલ સ્ટ્રીપ રફ ઓન 1/10 ઓફ ધી વેસલ ડાયામીટર, એટલે કે 1/10 એટલે કે 1/10નો રેશિયો હોય એ પ્રમાણે જે ફર્મેન્ટરનો રેશિયો 1/10નો હોય એને આરે બંને સાઇડ વોલ ઉપર શું કરેલી હોય છે, એટેચ થયેલી હોય છે. ધી એજિટેશન એફિશિયન્સી ઇઝ ઓનલી સ્લાઇટલી ઇન્ક્રીઝ with wider baffles but drops sharply with the narrow baffles. હવે છઠ્ઠું છે ફોર્મ કંટ્રોલ. ડ્યુરિંગ ફર્મેન્ટેશન ફોર્મ મે અકર્સ ડ્યુ ટુ ધી ન્યુટ્રિશન મીડિયમ, ડ્યુ ટુ માઇક્રોબિયલ એક્ટિવિટી, ડ્યુ ટુ એજિટેશન. ફોર્મ ક્રિએટ થાય છે કોના દ્વારા, કે બેઝિક 3 વસ્તુ છે કે ન્યુટ્રિશનનું મીડિયમ હોય એના દ્વારા થઈએ કે ફોર્મ કંટ્રોલ. ટૂંકમાં ઉપર જે પ્રેસિપિટેશન અથવા તો ઉપર જે જોવા મળે છે ફોર્મ એ કોના દ્વારા થઈ છે, માઇક્રોબિયલ એક્ટિવિટીના દ્વારા અથવા તો એજિટેશન પ્રોસેસ થતી હોય એના દ્વારા, બરાબર. ફોર્મ કંટ્રોલ ઇઝ important in any fermentation process. If foam is created, it may lead to various problems such as filter becomes wet and result into contamination. It may be leads ફોર્મ ક્રિએટ થાય તો શું થશે, કન્ટામિનેશન જનરેટ થશે. Siphon is also developed. Organism cannot suspended uniformly.
ફોર્મ ક્રિએટ નહીં થાય, બરાબર છે, તો શું થશે કે ઓર્ગેનિઝમ છે એ યુનિફોર્મલી ગ્રોથ થવા મળશે. ટુ પ્રિવેન્ટ ફોર્મ, હવે આ જે ફોર્મ ક્રિએટ થયું હોય જરૂરી આપણે નેસેસરી થઈ જ તે બધી ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર, પણ જો આપણે ના થવા દેવું હોય તો એન્ટી ફોર્મિંગ એજન્ટ સચ એઝ ઇન્સોલ્યુબલ ઓઇલ, પોલીમિથાઇલ સિલોક્સેન એન્ડ અધર સિલિકોન આર યુઝ. ડિફોર્મર, યુઝ ઓફ મિકેનિકલ ડિવાઇસ સચ એઝ ફોર્મ બ્રેકર. એ બેફલ્સનું કામ છે, ઉપર જે ફોર્મ થયો એ ફોર્મ બ્રેક કરવા માટે, બરાબર. dissolve oxygen. Oxygen needed for respiratory of aerobic culture. Strict aerobic will die without sufficient oxygen. Oxygen is continuously monitored by dissolved by oxygen probe. Stainless steel probe are sterile and inserted into the medium. હવે શું છે, ઓક્સિજન જરૂરી છે કોને? સ્ટ્રિક્ટલી એરોબિક ઓર્ગેનિઝમ હોય એને. તો એક તો એરેશન દ્વારા તો એની પ્રોસેસ થતી જ હશે. સેકન્ડ વન, સ્ટેનલેસ સ્ટીલના પ્રોબ એટેચ કરેલા હોય છે જેના દ્વારા ડિઝોલ્વ ઓક્સિજન છે આપણો ડીઓ એ ઇન્સર્ટ થઈ શકે સ્ટરાઇલ. હવે